વડોદરા લોકસભા મત વિસ્તારમાં આજે સાવલી વિધાનસભા મત વિસ્તારમાં જનસંપર્ક માટે આવ્યા છે. સૌ આગેવાનો કાર્યકરો જોડાયા છે. દરેક ગામે ગામ જઈ રહ્યા છે ત્યારે ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે ને લોકો ખૂબ સારું અભિવાદન પણ કરી રહ્યા છે. એટલે આ વખતે વડોદરા લોકસભાની બેઠક ઉપર જે વર્ષોની જે સિલસિલો ચાલુ રહ્યો છે એ 28 વર્ષનો જે ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે એ શાસન આ વખતે નથી રહેવાનું. વડોદરા લોકસભા બેઠકની જનતા પરિવર્તન ઝંખી રહી છે અને આ વખતે વડોદરા લોકસભાની બેઠક જનતા કોંગ્રેસને આશીર્વાદ આપવા જઈ રહી છે. હા, તો તમે ગામે ગામ ફરો છો તો એની તમને શું ફાયદાકારક તમને જોવા મળે છે? ત્યારે હાલની પરિસ્થિતિમાં જે રીતે મોંઘવારી અને બેરોજગારીથી લોકો પીડાઈ રહ્યા છે, ગામે ગામ જે રીતની સમસ્યાઓ સામે આવી રહી છે, પાણીના પ્રશ્નો હોય, રોજગારીના પ્રશ્નો હોય, એ બાબતે લોકો રજૂઆતો પણ કરતા હોય. ખાસ કરીને મોંઘવારીના પ્રશ્નોની લોકો ખૂબ રજૂઆતો કરતા હોય. જ્યારે બીજા રાજ્યોમાં ગેસનો બોટલ 450માં મળતો હોય, પરંતુ ગુજરાત એમની કર્મભૂમિ રહી છે. એ ભૂમિની મહિલાઓને જ એવું કહેતા હતા કે બહેનોને જ જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે હું આવીને ઊભો રહીશ. પરંતુ આજે બહેનો જોવા જઈએ તો જે રીતની પરિસ્થિતિ થઈ રહી છે, આજે 1000 રૂપિયા બોટલ લેવા પણ મજબૂર બની રહ્યા છે અને બીજા સ્ટેટોમાં, બીજા રાજ્યોમાં 450 રૂપિયામાં બોટલ આપવામાં આવી રહ્યું છે. તો ગુજરાતની બહેનોનો શું વાંક છે? ગુજરાતની જનતાનો શું વાંક છે? એટલે આ તમામ જે મુદ્દાઓ છે એ લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે. માતાજી, મારું નામ વાઘેલા ઉપેન્દ્રસિંહ ભરવતસિંહ છે. હું વાંકાનેર ગામના ક્ષત્રિય સમાજનો યુવાન છું અને હું જસપાલસિંહને ખુલ્લો ટેકો જાહેર કરું છું અને કોંગ્રેસને સમર્થન આપું છું. રૂપાલાના જે વિવાદિત જે એને બોલ્યા છે સ્ટેજ પર, એ બાબતે અમે ખુલ્લો વિરોધ કરીએ છીએ અને વાંકાનેર ગામના ક્ષત્રિય સમાજ તરફથી અમે એમને ફૂલ ટેકો જાહેર કરીએ છીએ.